પ્રથમ દર્શન આપણે સંપ્રદાયમાં ક્યાં છે? પેલા વઢવાણમાં થયા. નારાયણભાઈ દીક્ષા લીધી હતી ત્યારે દીક્ષાના પ્રસંગ ઉપર થયા. પેલા વઢવાણમાં, પછી વીંછ્યા, બધી પછી તો હા વીંછ્યા. નારાયણભાઈ ને કંઈક એની દીક્ષા લીધા પછી કંઈક એને સમાધિ ને એવું બધું કંઈ કર્યું હતું ને ત્યારે. હા એ ત્યારે હા હા ત્યારે. બાકી પેલા નાનભાઈ ની દીક્ષા હતી ને ત્યારે વઢવાણમાં દીક્ષા હતી ને ત્યારે ગુરુદેવ દર્શન થયા હતા. ત્યારે પેલા હિંમતભાઈ ને બધા વાત કરતા હતા. હા સમ્યક દર્શન ની વાત એકદમ આવતી. ગુરુદેવ માનવ વચનથી કાયાથી પેલી પાર આત્મા બિરાજે છે, સ્વાનુભૂતિ થાય છે. ત્યારે 15 વર્ષની ઉંમર હતી તેથી તે વઢવાણમાં ગુરુદેવના દર્શન થયા ને ત્યારે તો એમ કંઈક જુદું જ લાગ્યું કે આ કંઈક જુદું જ કહે છે. પેલી કે આ જુદી જ આમની વાણી છે ને આ જુદું કહે છે ને કે આત્માનું સ્વરૂપ બતાવી રહ્યા છે. વાત તો પછી હિંમતભાઈ વજુભાઈ પેલાથી સાંભળી હતી પણ દર્શન નહોતા કર્યા. એમણે તો લખતા હતા ગુરુદેવના વ્યાખ્યાનમાંથી. એને હું કરાચી રહેતી હતી ને એટલે દર્શન નહોતા હું તો ભણતો પરીક્ષા આપીને નિવૃત્ત હતા. નોકરી થઈ નથી. એન્જિનિયરિંગ પૂરું કર્યું ને નોકરી નથી થઈ. આખું ચોમાસું એટલે નોકરી નથી. એટલે પછી એમણે લઈ ગયું ને કે મહારાજ આવ્યા છે, કંઈક જુદી વાત કરે છે. આપડે તો સમકીત એટલે વાંચો છે. સમય પ્રતિક્રમણ કરીએ એટલે 5મું ગુણ. આ મહારાજ તો ન્યાયથી વિચારતા પછી જન્માષ્ટમીની રજા હોય, પછી દિવાળીનું વેકેશન એ સાલમાં ભાઈને ત્યાં પહેલા શ્રેષ્ઠ કાળમાં પરિચય થયો. પછી હું આવીને નારાયણભાઈ દીક્ષાનો પ્રસંગ હતો ત્યારે દર્શન થયા. 15 વર્ષ તો નાનપણથી મોટી કરાચીમાં થઈ ને એટલે પછી ગુરુદેવ બોલતા એમનું વ્યાખ્યાન જુદું હતું એટલે તરત જ એમ આશ્ચર્ય લાગતું કે કંઈક જુદું જ કહે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એક અક્ષર બોલે ઓલું બધું, બાકી બધું ઉપરથી બોલતા હોય. એમાં તો અર્થ બધા ઉપરથી કરતા હોય. ત્યાર પછી તો વ્યાખ્યાન લખતી ને બધું ભાવનગરમાં. વાંકાનેર પછી હું તો વઢવાણ રહી થોડો ટાઈમ, પછી વાંકાનેર ગઈ. એમની ભાવનગર નોકરી હતી ને એટલે હું અહીંયા ગઈ.
નોકરી ત્યાં છે, હા, એટલે ત્યાં. ત્યાં. હા એ તો એક ગુરુદેવ કહેતા ને, જોયા દૂરથી હા, બેનને હા. ત્યારથી જ લાગ્યું કે આ શક્તિ હા, જુદી છે. હા. ગુરુદેવ પણ ખ્યાલ આવી ગયો છે. હે? કેટલું દૂર સમ્યક દર્શન કેટલું દૂર? હિંમતભાઈને ચર્ચા થતી ટપાલમાં. આપ જ વિકાસ તમે કહો ને. તો બધા વિચારો પછી કર્યા ને કે શું કરું કેમ કરું, શું સાચું છે એ બધું વઢવાણ. પછી એમની હારે ચર્ચા થઈ ને તો બહુ વિચારો કરતા, કયું દર્શન સાચું ને શું સાચું ને આપણે જ્યાં જન્મ એ સાચું માની લેવું, એવું બધી ચર્ચા મારી સાથે કરતા. એટલે મને એમ થાય કે જ્યાં જન્મ એ સાચું ન હોય, પણ પછી વિચાર કરીને નક્કી એમ જ થતું કે ગુરુદેવ કે છે એ જ સાચું છે, એ તમે ગમે એમ કહો પણ આ જ સાચું છે. મને એમ જ નક્કી થાય કે તમે એમ આ સાચું સાચું કરો પણ સાચું તો આ જ છે. હવે એ વિચાર કરીને એમ વિચાર જ આવતો, ગુરુદેવ કહેતા એવું અપૂર્વ રીતે નહીં, આ જ સાચું છે એમ વિચારથી નક્કી વિચારથી થતું, પણ એમ થતું કે આ સાચું આ છે. બહુ આપ તર્કમાં બહુ ઉતરતા નહીં. સાચું આ છે. સાકરનો સ્વભાવ ને કાળી જીરી બે જુદા, એમ આત્માનો સ્વભાવ જુદો ને વિભાવ જુદો, એ બરાબર એમ જ છે, એમ જ ભેદ જ્ઞાન થાય. એવા જ વિચારો આવી જતા હતા. ગુરુદેવ કહે ને કે આત્મા જુદો, વિકલ્પ જુદા, એનાથી આત્મા જુદો, એમ આ બે સ્વભાવ જુદા માટે જુદું છે એમ થઈ જાય. વિચારો તો ઘણા જ આવતા હતા, પણ એમાંથી એમ નક્કી થઈ જતું પૂર્વનું કારણ. એમને નક્કી થાય એટલે પછી સંકેત લઈ લે તો હા કેટલું આટલું દૂર છે. બહુ ભાવના હોય ને એમાંથી હું કેતી હતી આટલું એમ કઈ ખબર ન પડે, પણ એમ અંદરથી મારા ભાવમાંથી સંકેત ક્યાં લેડું પડ્યું છે. હવે હવે ચંપા કેટલું દૂર સંકેત મેં કીધું એટલું કહે છે તારે શું કીધું આટલું. ત્રીજી વખત તો લઈ લીધું. એ અંદરથી એમ લાગે ને કે આ શરીર જુદું આત્મા જુદું, એવા ભાવના અંદર આવ્યા કરે, એના ઉપરથી એમ લાગે, પણ એમ કઈ નક્કી થોડું થાય. પણ એવો મારો ભાવ જ એમ કહેતો હતો. અંદરથી એવી જાતની હું ફાવી જતી હતી. અંદરનું જોર બતાવે આટલું ગુરુદેવનો પ્રતાપ છે. એમને કીધું તો માર્ગ મળ્યો નહીં, તે માર્ગ ક્યાં મળે. ગુરુદેવની કહેવાની શૈલી ને એમની એવા ભાવથી પોતે જ કોઈ અપૂર્વ તીર્થંકરનું દ્રશ્ય, એટલે કંઈક જુદું જ કહેતા હતા એવું લાગતું હતું. એમનો જન્મ બધાને તારવા માટે ગુરુદેવ જન્મ